we will further discuss your unit number 5 of standard 10, that is playing with fire. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચર ની અંદર આ પ્રકરણ શરૂ કર્યું હતું કે જેની અંદર છે એ દિવાળીમાં આપણે ખાસ અહીં ફટાકડાનું માતમ છે એના વિશે જાણ્યું. પછી આપણે વિદ્યાર્થી મિત્રો ફટાકડા સાથે છે એ સંકળાયેલા વિજ્ઞાનને પારિભાષિક રીતે શું કહેવાય છે એની જાણ કરી. તો એ શબ્દ હતો પાયરોટેક્નિક્સ. પાયરોટેક્નિક્સ છે એ કઈ ભાષાનો શબ્દ છે, એનો એક્ચ્યુઅલમાં અર્થ શું છે એ સમજ્યા. પાયરોટેક્નિક્સ ની અંદર છે એ કઈ કઈ છે એ હદ સુધીના છે ઉપકરણો સમાવિષ્ટ કરી શકાય એની પણ આપણે જાણ કરી. અને વિદ્યાર્થી મિત્રો અંતે છે કે પાયરોટેક્નિક્સ ની અંદર કઈ કઈ અસરોનો અભ્યાસ કરવામાં આવે છે તો એ 5 અસરો પણ આપણે જોઈ ગયા. જો તમે પહેલો વિડિયો ન જોયો હોય તો મારી એ દરખાસ્ત છે કે પહેલા એ જોઈ લેજો, ત્યારબાદ જ આ વિડિયો જોવાનો આગ્રહ રાખજો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આની અંદર છે એ આગળ ઉતરવાનું છે. આવો જોઈએ શું કહે છે. વિદ્યાર્થી મિત્રો હિસ્ટોરિયન્સ નો સ્પેલિંગ કેવી રીતે બનાવવો ખાસ જોઈ લેજો. HISTORY અને હિસ્ટ્રી કહેવાય. હવે આમાંથી y કાઢી નાખવાનું છે. IANS. સમ હિસ્ટોરિયન્સ, કેટલાક ઇતિહાસકારો. આગળ જોઈએ. say that. says નો આવ્યું કેમ? તો કે છે અહીંયા બહુવચન છે એટલા માટે, નહીતર અહીંયા છે એકવચન હોત તો says થઈ જાય. શું કહે છે? some historians, કેટલાક ઇતિહાસકારો, say that, કહે છે કે બ્લેક પાવડર. હવે વિદ્યાર્થી મિત્રો તમે છે આ બ્લેક પાવડર કે ગન પાવડર શબ્દ તો સાંભળ્યો હશે, એ વાસ્તવિક અર્થમાં છે શું એ આજે આપણે સમજવાનું છે. શું કહે છે? some historians say that black powder, the basic material of fireworks. એટલે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? બેઝિક મટીરીયલ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડા માટેનું છે એ મૂળભૂત પદાર્થ છે, પાયાનો જો કોઈ પદાર્થ હોય તો એ બ્લેક પાવડર છે, જેને આપણે ગુજરાતીની અંદર દારૂખાનું કહીએ છીએ ખાસ. તો શું કહે છે? સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર અર્થાત દારૂખાનું કે ગન પાવડર, ધ બેઝિક મટીરીયલ ઓફ ફાયરવર્ક્સ, કે જે ફટાકડા બનાવવા માટે જરૂરી અથવા પાયાનો અથવા મૂળભૂત પદાર્થ છે, was invented in India. તેની શોધ ભારતમાં થઈ હતી. પણ ખરેખરમાં આની શોધ ભારતમાં થઈ હતી કે કેમ એ આગળ હું તમને ટ્રુ ફોલ્સ નો જવાબ છે એ જણાવીશ. ખરેખર આ છે હવે વાસ્તવિકતા મનાતી નથી, કારણ કે આપણી પાસે એટલા છે ખાસા એવા પ્રમાણભૂત છે કે આધારભૂત પુરાવાઓ નથી. પણ સાવ પુરાવાઓ નથી એવું પણ નથી, આગળ આપણે જોવાનું છે. તો એટલામાં આપણે છે એ પહેલા સ્પેલિંગ્સ લખી લઈએ. સમ હિસ્ટોરિયન્સ, હિસ્ટોરિયન્સ નો સ્પેલિંગ ખાસ HISTOR પછી y કાઢીને IANS. કેટલાક ઇતિહાસકારો say that, કહે છે કે આ વાક્ય સંયોજક છે, કંજક્શન છે. that બ્લેક પાવડર, ગન પાવડર અથવા દારૂખાનું તમે કહી શકો. The basic material of fireworks, કે છે ફટાકડા માટેનો મૂળભૂત પદાર્થ અથવા પાયાનો પદાર્થ. ફટાકડા માટેનો પાયાનો પદાર્થ was invented. invent એટલે શોધ થવી, કે છે શોધાયો હતો, કારણ કે ભૂતકાળ છે. in India એટલે કે ભારતમાં. ચાલો આગળ જોઈએ કે આની માટેના આપણી પાસે કઈ પુરાવા ખરા? તો કે છે શુક્રાંતિ. વિદ્યાર્થી મિત્રો આ એક ગ્રંથનું નામ છે, ખાસ તમારે છે એ યાદ રાખી લેવાનું છે. શુક્રાંતિ had written more than 2000
years ago. કે છે સુક્રાંતિ નામનો ગ્રંથ છે એ ભારતમાં 2000 કરતા પણ વધુ વર્ષો પહેલા લખાયો હતો. તો સ્પેલિંગ લખી લઈએ. ઘણા શુક્રાંતિ પણ કહે છે had written લખાયો હતો. more than 2000 years ago. 2000 કરતા પણ વધુ વર્ષો પહેલા. આગળ જોઈએ તો શું વળી has references. વિદ્યાર્થી મિત્રો, રેફરન્સ ના સ્પેલિંગ માં એક મજાની વાત એ છે કે બધે છે કે ઈ જ આવે છે. જો REFRENCES રેફરન્સીસ, અહીંયા S કે ES નો ઉપયોગ થયેલો છે. પુરાવા આપે છે શેના? ટુ વેપન્સ, કે છે હથિયારોના, શસ્ત્રોના પુરાવા આપે છે. હવે કેવા શસ્ત્રો છે જોઈએ. similar to guns and projectile weapons. કે છે આજથી 2000 વર્ષ કરતા પણ જૂનો લખાયેલો ગ્રંથ શુક્રાંતિ છે એ આધાર આપે છે, પુરાવાઓ આપે છે, સબૂત આપે છે ટુ વેપન્સ એવા હથિયારોના, શસ્ત્રોના, સિમિલર ટુ ગન્સ કે જે છે આજની બંદૂકને છે એ સમાન હતા, એની જેવા હતા, એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. વિદ્યાર્થી મિત્રો, આના વિશે તમે સામાજિક વિજ્ઞાનમાં 9મા ધોરણમાં થોડું ભણી ગયા છો. પ્રક્ષેપાસ્ત્રો જેને કહી શકાય, ટૂંકમાં કહો તો મિસાઇલ્સ જેવા છે એ વેપન્સ કે જેને છે એ નિશાનો તાકી અને છે ફેંકીને મારી શકાય એવા અસ્ત્રો. ખરેખર હું જ્યારે સમાજ ભણાવતો ત્યારે પ્રક્ષેપાસ્ત્રો વિશે લખાવતો કે ફેંકીને અથવા છોડીને છે એ દૂર સુધી મોકલી શકાય એવા અસ્ત્રો. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણા યુદ્ધ માટેના છે પરંપરાગત છે એ હથિયાર કયા કયા હતા? તો એ છે એ તીર, ભાલા, તલવાર વગેરે છે એ અસ્ત્રો શસ્ત્રો હતા. પણ ધીરે ધીરે છે એ આમાં પણ પ્રગતિ થતી ગઈ અને હવે છે આવા ભયાનક છે એ અત્યારે મિસાઇલ્સ પણ છે વિકસાવવામાં આવ્યા છે કે જે હજારો કિલોમીટર દૂર છે એ આપણે કદાચ આપણા લક્ષ્યને જોયો ન હોય તો પણ છે એ ફેંકી અને છોડી શકાય એવા ઘાતક શસ્ત્રો છે. તો સ્પેલિંગ લખી નાખીએ. has references પુરાવા આપે છે to weapons હથિયારોના, similar to કોની જેવા હતા? ની જેવા હતા, ગન બંદૂકો, and projectile weapons એટલે પ્રક્ષેપાસ્ત્રો. ચાલો તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ખરેખરમાં છે, હકીકતમાં છે એ ઇન્ડિયાને શા માટે છે એ બ્લેક પાવડર કે જે આવા પ્રક્ષેપાસ્ત્રો કે બંદૂકની અંદર છે એ વપરાતો પદાર્થ છે એના શોધક ભારતને કેમ માનવામાં આવતું નથી? તો હવે જોઈએ આગળ શું કહેશે. however તેમ છતાં પણ જે કહી શકો એ ચાઇનીઝ, બરોબર, જે આપણે ઓનલાઈન અત્યારે ભણી રહ્યા છે એની માટેના જવાબદાર લોકો. તો વિદ્યાર્થી મિત્રો, ચાઇનીઝ નો સ્પેલિંગ છે એ આ રીતે યાદ રાખવાનો છે.
આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ એક સ્પેલિંગ છે નેપાલીઝ, તો જો પાછળ છે એ LESE, અહીંયા NESE. જેપેનીઝ એમાં પણ છે એવી રીતે જ થશે વિદ્યાર્થી મિત્રો. તો આ બધા છે સ્પેલિંગ એકબીજાને સિમિલર છે, જે તમને આ એક હિન્ટ યાદ રાખવા માટે મદદરૂપ બનશે. કે છે તેમ છતાં ચાઇનીઝ એટલે ચીનાઓ are generally GENERALLY considered the pioneer of pyrotechnics. કે છે તેમ છતાં પણ ચીનાઓને સામાન્ય રીતે ગણવામાં આવે છે પાયરોટેકનિક્સ. હવે તમે પાયરોટેકનિક્સ શબ્દથી તો છે પરિચિત હશો નહીં. શરૂઆત કરનાર એટલે દુનિયામાં છે એ પાયરોટેકનિક્સ ની છે એ શરૂઆત કોણે કરી હતી? તો એનો જવાબ છે તમારે લખવાનો છે હકીકતમાં ચાઇનીઝ લોકો. પણ વિદ્યાર્થી મિત્રો જો આગળ કેટલાક ઇતિહાસકારો છે એનાથી ટ્રુ ફોલ્સ બનતું હોય અને એમાં ઇન્ડિયા ઓપ્શન હોય તો પાછું તમારે ટ્રુ ટીક કરવાનું છે, કેમ કે વાત સાચી છે. અમુક ઇતિહાસકારો એવું પણ માને છે કે બ્લેક પાવડર છે કે જેનાથી મોટા ભાગના લગભગ તમામ નાના મોટા પાયરોટેકનિક્સ ઉપકરણ ડિવાઇસ બનાવી શકાય છે એની શોધ ભારતમાં થઈ હતી. બધા એવું નથી માનતા વિદ્યાર્થી. પણ જો દેશ વિશે માહિતી આવે સીધી તો છે અહીંયા જો ચાઇના લખ્યું હોય તો તમારે ટ્રુ ફોલ્સ ની અંદર ટીક કરવાનું છે. ખાસ આ છે અહીંયાથી ટ્રુ ફોલ્સ બની શકે છે. However, તેમ છતાં Chinese are generally considered the pioneer of pyrotechnics. કે છે વિશ્વમાં છે પાયરોટેકનિક્સ ની શરૂઆત કરનારા છે એ લોકો ચાઇનીઝ જનરલી સામાન્ય રીતે ગણાય છે. તેમ છતાં જનરલી સામાન્ય રીતે કન્સિડર ગણાય છે, મનાય છે. પાયોનર એટલે વિદ્યાર્થી મિત્રો આગળ પણ આવી ગયું છે, યાદ કરો. બિગિનર શરૂઆત કરનાર. ખાસ આ પણ છે એ સિમિલર વર્ડ્સ અથવા નિયરેસ્ટ મીનિંગ માં પૂછાઈ શકે છે. તો બિગિનર છે આનો સિમિલર વર્ડ છે ખાસ શરૂઆત કરનાર ઓફ પાયરોટેકનિક્સ. ચલો આગળ જોઈએ. They are said to have developed the black powder more than 1000 years ago. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તેઓ દ્વારા એવું કહેવાય છે કે, એટલે આ ચીનાઓ દ્વારાની વાત થાય છે, તેઓ દ્વારા એવું કહેવાય છે કે લગભગ 1000 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા એમને બ્લેક પાવડર યાની કે દારૂખાનું છે એની શોધ કરી નાખી હતી, એ વિકસાવી નાખ્યો હતો. વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટલી બ્લેક પાવડર છે એની શોધ ભારતમાં થઈ હતી એવો આપણી પાસે કોઈ પુરાવો નથી. કારણ કે આની પહેલાનું પણ સેન્ટેન્સ હવે લખ્યા પછી સમજાવી શકાય. એમાં એવું લખ્યું હતું કે પ્રક્ષેપાસ્ત્રો અને ગન કે જેમાં હાલમાં છે કદાચ એ બ્લેક પાવડર યુઝ થતો હશે, પણ એની જેવા જ ઉપકરણો છે, એની જેવા જ હથિયારો છે એનો ઉલ્લેખ શુક્રંદી નામના ગ્રંથમાં થયો હતો. એક્ઝેક્ટલી તો એ નહોતા. એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા ચાઇનાને બેનિફિટ ઓફ ડાઉટ મળ્યો. અને ચાઇનામાં છે બ્લેક પાવડરની શોધ કોને કરી, એના શોધક કોણ છે, કયા વંશના છે એ બ્લેક પાવડરની છે એ શોધથી આ બધાય પુરાવાઓ એ લોકો પાસે છે. એટલે બેનિફિટ ઓફ ધ ડાઉટ એમને મળતા છે. જનરલી હવે ચાઇનાના લોકોને તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ છે એ એની શરૂઆત કરનારા મનાય છે. તો ટ્રુ ફોલ્સમાં જો ચાઇના હોય તો તમારે ટીક કરવાનું રહેશે. They are said to have developed. તેઓ કહેતા હતા કે ડેવલપ એટલે વિકસાવ્યું છે, અથવા હતું પણ કહી શકો.
બ્લેક પાવડર મોર ધેન 1000 years ago કે છે 1000 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા છે એ અમે બ્લેક પાવડર ગન પાવડર કે દારૂખાનું છે એ વિકસાવી લીધું હતું, એની શોધ કરી લીધી હતી. વિદ્યાર્થી મિત્રો આ ટેંગ ડાયનાસ્ટીમાં છે બરોબર, ટેંગ વંશની અંદર છે એ લોકોએ વિકસાવ્યું હતું. લગભગ છે 9મી 10મી સદી છે બ્લેક પાવડર ની માનવામાં આવે છે અને બ્લેક પાવડર ના શોધક છે આ વ્યક્તિને માનવામાં આવે છે બરોબર. તો એમની પાસે આટલા બધા છે એ આધારભૂત છે પુરાવાઓ છે, એટલા માટે અહીંયા છે આપણે પણ હવે માની લેવું પડશે કે ચાઇનાએ ખરેખર કદાચ બ્લેક પાવડર ની શોધ કરી હશે. તો કેટલાક ઇતિહાસકારો એવું કહે છે કે ભારતમાં ખરેખર છે બ્લેક પાવડર શોધાયો હશે અને છે વાસ્તવિક અર્થમાં એવું માનવામાં આવે છે કે ચાઇનીઝ લોકોએ છે લગભગ 1000 વર્ષ કરતા વધુ સમય પહેલા છે બ્લેક પાવડર શોધી કાઢ્યો હતો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. Yes, sir. And it took at least 200 years for the knowledge to spread to the West. વાક્ય ખૂબ છે એ સરસ મજાનું છે, સમજવા જેવું છે. વિદ્યાર્થી મિત્રો આ વચ્ચેના અમુક પેરેગ્રાફ છે એ સમજવામાં થોડા ટફ છે, એટલે વારંવાર હું છે એક ને એક વાક્ય બોલતો રહીશ કે જેથી તમારા માઇન્ડ ની અંદર ફિટ થઈ જાય. અને છે આ વખતે તમે જોશો તો આપણે છે સેન્ટેન્સ બાય સેન્ટેન્સ છે એ આ પાઠ આગળ જોઈ રહ્યા છે. શું કહે છે? એન્ડ ઇટ ટુક એટ લીસ્ટ, અને તેને લીધા ઓછામાં ઓછા 200 years 200 વર્ષ for the knowledge to spread, જ્ઞાનના ફેલાવા માટે, to the west. west એટલે પશ્ચિમી સંસ્કૃતિ, યુરોપિયન દેશો કે છે, અને યુરોપિયન દેશ પાસે છે એ બ્લેક પાવડર છે એ બનાવવા માટેનું જ્ઞાન છે એના 200 વર્ષ છે એ રહીને આવ્યું. એટલે ચાઇના છે એ જનરલી યુરોપિયન છે એ લોકો કરતા 200 વર્ષ પહેલા છે એ દારૂખાનું કે બ્લેક પાવડર કે ગન પાવડર છે એ વિકસાવી લીધો હતો, એમ આપણે કહી શકીએ. તો ખાસ સમજવા જેવું છે. ઇટ ટુક એટ લીસ્ટ 200 years. એટ લીસ્ટ એટલે વિદ્યાર્થી મિત્રો થાય ઓછામાં ઓછું. બસો વર્ષ for the knowledge to spread, જ્ઞાનના ફેલાવા માટે, to the west. west એટલે પશ્ચિમી સંસ્કૃતિ, પશ્ચિમ દેશના લોકો, યુરોપિયન દેશો કે છે. અને આ બ્લેક પાવડર છે એનો નુસ્ખો, એની બનાવટ કે એની પ્રવિધિ છે એ જાણતા ભુરિયાઓને તો લગભગ છે એ 200 વર્ષ કરતા પણ વધુ સમય લાગી ગયો હતો. ક્યારથી પણ 200 વર્ષ ગણવાના? તો કે ચાઇનાએ છે ઇન્વેન્ટ કરી લીધો, ડેવલપ કરી લીધો પછીના છે 200 વર્ષ. અને અહીંયા છે એક્ઝેક્ટ સાલ પણ આપી છે કે ભુરિયાઓને, યુરોપિયન લોકોને છે, આમ તો ચાઇના વાળા પણ ભુરિયા છે બરોબર, બે ભુરિયાઓ છે, તો યુરોપિયન લોકોને છે એ ક્યારે બ્લેક પાવડર છે એની પાકી જાણ થઈ. જોઈએ ક્યાં છે? and it was only in 1242 કે છે, અને એ પણ જાણ થઈ 1242 માં બરોબર. એટલે જો આમાંથી 200 વર્ષ લગભગ જેટલા ઓછામાં ઓછા કાઢી લ્યો તો 9મી 10મી સદીની અંદર છે ચાઇના પાસે બ્લેક પાવડર શોધાઈ ચૂક્યો હતો. and it was only in 1242 that an English monk કે છે એક અંગ્રેજી ભિક્ષુ દ્વારા, વિદ્યાર્થી મિત્રો થોડો છે વાક્યમાં કોન્ટ્રાસ્ટ લાગે એવું લાગે છે,
બરોબર છે. જનરલી ભિક્ષુક લોકો દેશીડા લાગે આપણને, બરોબર. અંગ્રેજી ભિક્ષુક નવું લાગે, પણ છે મોંક એટલે ખરેખર છે ભિક્ષુ થાય છે, સાધુ થાય છે. તો છે ઇંગ્લિશ મોંક. વિદ્યાર્થી મિત્રો આગળ જતા તમારે આગળના ચેપ્ટરમાં છે એ નીકળી ગયું છે અત્યારે તો ચેપ્ટર ઘટાડાને કારણે, પણ એક છે સાધુ માટે આ પણ શબ્દ છે સેજ, SAGE, તો ખાસ યાદ રાખજો, કદાચ સિમિલર વર્ડ્સ ની અંદર પૂછાઈ જાય. શું કહે છે? અને એ પણ માત્ર 1242 માં છે એક અંગ્રેજી ભિક્ષુક, અંગ્રેજી સાધુ કે ભિક્ષુક જે રાખવું હોય. ચાલો હવે એનું નામ એવું છે. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for it. कैसे? અને પછી 1242 માં એક અંગ્રેજી ભિક્ષુક રોજર બેકન દ્વારા છે એ આની પ્રવિધિની છે, આની બનાવટની છે એ જાણ થઈ ગઈ. બરોબર. એટલે છે એ વેસ્ટમાં છે તમે જોશો તો બ્લેક પાવડર ના પિતા છે એ લોકો રોજર બેકન ને માને છે. તો આપણે છે સ્પેલિંગ લખી લઈએ. ઇટ વોઝ ઓન્લી ઇન, અહીંયા ઓન્લી એટલે થશે છે 1242 માં that an English monk Roger Bacon revealed, જાણી ગયા હતા, સાદો ભૂતકાળ, the formula for it. ફોર્મ્યુલા એટલે બનાવટની રીત અથવા પ્રવિધિ પણ કહી શકો, બરોબર છે. રેસીપી પણ કહી શકો લેડીઝ માટે ખાસ. ફોર્મ્યુલા ફોર ઈટ. હવે પણ આ ઈટ એટલે શું? તો બ્લેક પાવડર અથવા ગન પાવડર. ચાલો, તો એની પ્રવિધિ છે યુરોપમાં રોજર બેકન પણ જાણી ગયા. આગળ જોઈએ, રોજર બેકન છે એ ગન પાવડર વિશે શું સમજતા હતા, એના વિચારો કેવા હતા? કે છે he considered it such a dangerous substance, કે છે તેઓ તો આને એક ઘાતક પદાર્થ જેવો માનતા હતા. અને વાત પણ સાચી છે વિદ્યાર્થી મિત્રો. he consider it, હવે it એટલે પાછું બ્લેક પાવડર, કે છે તેઓ બ્લેક પાવડર ને ગણતા હતા કે માનતા હતા such a dangerous substance. dangerous એટલે ઘાતક, substance એટલે પદાર્થ. તમારે આગળ આવશે વિદ્યાર્થી મિત્રો કોલેજીસમાં બહુ શબ્દ. substance એટલે કોઈ પદાર્થ, such a એટલે જેવો, કે છે તેઓ તો આને એક ઘાતક પદાર્થ જેવો જ માનતા હતા કે આ તો જીવલેણ છે. તેઓ આને અથવા તેને ઘાતક પદાર્થ જેવો જ માનતા હતા. કન્સિડર માનતા હતા, ડેન્જરસ સબસ્ટન્સ ઘાતક પદાર્થ. આગળ જોઈએ, that he wrote of it in a code language. कैसे? કે તેથી તો છે એમને આના વિશે છે સાંકેતિક ભાષામાં લખ્યું હતું. એટલે બધા છે આની બનાવટની પ્રવિધિ સમજી ન શકે એ અર્થે છે એમને આની બનાવટની રીત છે થોડી ગુપ્ત રાખી હતી અને સાંકેતિક ભાષામાં લખી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે રોજર બેકન ઘણા અર્થે સાચા પણ હતા એવું આપણે કહી શકાય. that he wrote of it, તેઓએ તેમના વિશે લખ્યું, તેમને તેના એટલે ગન પાવડર વિશે લખ્યું હતું in a code language. code language એટલે સાંકેતિક ભાષામાં. લેંગ્વેજ નો સ્પેલિંગ ખાસ LANGUAGE. ચલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આપણો એક પેરેગ્રાફ પૂરો થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ, આજનો છેલ્લો પેરેગ્રાફ.
આગળ કે છે the basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. વિદ્યાર્થી મિત્રો સેન્ચુરી છે એટલે સતત 100 વર્ષ થાય. CENTURY પણ છે સેન્ચુરીઝ શતકો કેવા હોય બહુવચનમાં લેવું હોય તો y નીકળી અને IES લાગશે. બરોબર છે. તો શું કહે છે the basic formula of black powder or gun powder કે છે કે બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાની સામાન્ય છે એ પદ્ધતિ, સામાન્ય રીત, સામાન્ય પ્રવિધિ કે સામાન્ય નુસ્ખો કે સામાન્ય રેસીપી જે કયો એ has remained unchanged, એમાં કોઈ પણ ફેરફાર થયો નથી for centuries, શતકોથી એટલે સદીઓથી છે એ બ્લેક પાવડર કે ગન પાવડર ને જેવી રીતે બનાવવામાં આવે છે એવી જ રીતે છે આજે પણ બનાવવામાં આવે છે. રિમેઇન અનચેન્જ, એમાં કોઈ પણ ફેરબદલ થઈ નથી એની મેન્યુફેક્ચરિંગ ટેકનિકમાં. તો નથી બેઝિક ફોર્મ્યુલા, સામાન્ય પદ્ધતિ of black powder or gun powder, દારૂ ખાનુની has remained unchanged, ફેરફાર થયો નથી for centuries, સદીઓથી. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હું તમને આજે છે એ દારૂખાનું કેવી રીતે બનાવવું એ શીખવાડી દઉં છું. બરોબર? ચાલો તો આપણે હવે કોડિંગ કર્યું હતું જે રોજર બેકને એને ડીકોડ કરી નાખીએ. બરોબર છે? ક્યાં છે? It is blend of, વિદ્યાર્થી મિત્રો બ્લેન્ડ કરવું એટલે ખરેખર દળવું થાય. તો અહીંયા છે દળીને છે તમારે બારીક ભૂકા સ્વરૂપે છે, બારીક પાવડર સ્વરૂપે લેવાનું છે એક મિશ્રણ. It is blend of પોટાશિયમ નિટ્રેટ. બરોબર છે? ખરેખર આને છે ઓછાઈ છે પોટેશિયમ નાઇટ્રેટ. વિદ્યાર્થી મિત્રો કેવી રીતે યાદ રાખવાનું છે? POTA પછી ડબલ SIUM પોટેશિયમ NITRATE નાઇટ્રેટ. આવી રીતે મારો કરવાનું છે સ્પેલિંગ પાસ. It is blend of potassium nitrate. પહેલું છે વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ નાઇટ્રેટ. બીજું છે માર્કરનો કલર ચેન્જ કરી નાખીએ ચારકોલ. વિદ્યાર્થી મિત્રો ક્રમમાં જ યાદ રાખવું પડશે, આગળ જણાવું છું કેમ. એન્ડ ત્રીજું છે સલ્ફર, સુલ્ફુર. બરોબર છે? તો it is blend of potassium nitrate, charcoal and sulfur in ratio of, ના પ્રમાણમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ચોક્કસ પ્રમાણ છે ત્રણેયનું લેવાનું છે એટલે મેં તમને કીધું હતું કે ક્રમમાં યાદ રાખજો. તો પોટેશિયમ નાઇટ્રેટ તમારે છે લેવાનું છે 75%. બરોબર છે? ચારકોલ લેવાનું છે 15% અને સલ્ફર લેવાનું છે 10% વધેલા. થઈ ગયા 100%. શું કહે છે? It is the blend of potassium nitrate, charcoal and sulfur in ratio of, ના પ્રમાણમાં. આગળ કીધું છે બાય વેઇટ એટલે વજનના પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો જો 1 કિલો છે એ તમારે દારૂખાનું બનાવવું હોય તો એની અંદર છે તમારે એના 75% એટલે 750 ગ્રામ છે પોટેશિયમ નાઇટ્રેટ which is called KNO3 લેવું પડશે. બરોબર છે? 150 ગ્રામ ચારકોલ કાર્બન લેવો પડશે અને 100 ગ્રામ છે સલ્ફર લેવો પડશે. તો તમારે કોમેન્ટ સેક્શન ની અંદર કહેવાનું છે જો 5 કિલો છે ગન પાવડર બનાવવું હોય કેમ કે આની પ્રવિધિમાં તો કોઈ ચેન્જ આવ્યો નથી તો તમારે કેટલા પ્રમાણમાં શું લેવું
જોઈએ. ઇટ ઇઝ ધી બ્લેન્ડ ઓફ, તે દળેલું મિશ્રણ છે કોનું? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને કાર્બનનું તેના વજનના ટકાવારી પ્રમાણમાં, વજનના પ્રમાણમાં 75:15:10. તો આ ખાસ હું તમને છે લખી દઉં છું. તે દળેલું મિશ્રણ છે અથવા પાવડર છે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર ના વજનના 75:15:10 ટકાવારી પ્રમાણ. બરોબર. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વેઇટ એટલે થશે વજન અને રેશિયો એટલે ટકાવારી પ્રમાણ અથવા માપ પણ કહી શકો. It is almost a perfect combination. કે છે તે પરિપૂર્ણ સંયોજન છે, પરફેક્ટ કોમ્બિનેશન છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એક કરતા વધુ તત્વો છે એનો આપણે ઉપયોગ કર્યો છે. ખરેખર પરિપૂર્ણ મિશ્રણ આવે વિદ્યાર્થી મિત્રો, કારણ કે છે અહીંયા અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયા હજુ થતી જણાતી નથી, એટલે સંયોજન તો ન કહી શકીએ. શું કહે છે? ઇટ ઇઝ ઓલમોસ્ટ અ પરફેક્ટ કોમ્બિનેશન. તે લગભગ, ઓલમોસ્ટ એટલે લગભગ એક પરિપૂર્ણ મિશ્રણ છે. આગળ જોઈએ. as it is, તે જેમ છે એમ એક પરિપૂર્ણ મિશ્રણ છે, એટલે આમાં કાંઈ હળી કરવા જેવું નથી. એમ કહે છે કે પરિપૂર્ણ જ છે. તો લખી નાખીએ ગુજરાતીનું ખાસ. પહેલા અહીંથી લખવું પડશે, તે જેમ છે તેમ એક પરિપૂર્ણ મિશ્રણ છે. અને આપણને આગળ ડોડા થવાની એમને જ ના પાડી દીધી છે. that અથવા એન્ડ લખી શકો, no further improvements and replacement need to be made. કે છે આગળ કોઈ પણ પ્રકારના છે એમાં સુધારા વધારા કે ફેરબદલી કરવાની છે એ જરૂર પડી નથી. યાની કે છે આ એક પરિપૂર્ણ છે મિશ્રણ છે. આમાં ઘણી બધી વખત ફેરબદલી કરી જોઈ હશે, પણ વિદ્યાર્થી મિત્રો જાણ્યું હશે નહીં. એટલે કે છે આ પરિપૂર્ણ છે, આમાં કાંઈ છે ફેરબદલી કરવાની જરૂર નથી. ફર્ધર એટલે આગળ, નો એટલે નથી, ઇમ્પ્રુવમેન્ટ સુધારા વધારા, રિપ્લેસમેન્ટ ફેરબદલી, need to be made કરવાની જરૂર છે, પણ આગળ નો લખ્યું છે એટલે નથી. બરોબર. તો શું કહે છે? આ જ્યારથી બનાવવામાં આવ્યું ત્યારથી એક છે એ પરિપૂર્ણ મિશ્રણ જ છે, જેમ તે છે એમ. એટલે એની અંદર છે આગળ કોઈ પણ પ્રકારના સુધારા વધારા કે ફેરબદલ તમારે કરવાની જરૂર રહેતી નથી. એક્સપર્ટ્સ તજજ્ઞો વિદ્વાનો એવું કહે છે. જોઈએ શું કહે છે? say that. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ છે બહુવચન થઈ ગયું એટલે છે says ની બદલે say જ આવ્યું. એક્સપર્ટ હોત તો says થઈ જાય, તજજ્ઞ હોત તો, પણ અહીંયા તજજ્ઞો કે વિદ્વાનોની વાત થાય છે. say that this might be the
only chemical product. તજજ્ઞો કહે છે કે માઇટ પ્રોબેબિલિસ્ટિક વર્ડ આવ્યો, કદાચ સંભવત રીતે છે આ એકમાત્ર એવું છે એ રાસાયણિક પદાર્થ છે, રાસાયણિક ઉત્પાદન છે that still using with same age old. શું કહે છે? એક્સપર્ટ સે ધેટ, નિષ્ણાંતો એવું કહે છે કે ધીસ માઇટ બી, આ કદાચ ધ ઓનલી, એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ, રાસાયણિક ઉત્પાદન છે that still using, કે જે હજુ ઉપયોગમાં લેવાય છે with the same age old, કે જેવી રીતે એને શરૂઆતમાં બનાવાતું હતું. એટલે આમાં છે સમય સાથે કોઈ પણ ફેરફાર થયો નથી. આપણે છે ખાસ સ્પેલિંગ્સ લખી લઈએ. સેમ એજ ઓલ્ડ આગળ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, સોરી, proportions નો સ્પેલિંગ આ રીતે યાદ રાખવાનું છે, proportions and manufacturing techniques. ખાસ વિદ્યાર્થી મિત્રો, proportions અને manufacturing technique નો સ્પેલિંગ યાદ રાખજો. પ્રોપોર, જો વિદ્યાર્થી મિત્રો છે ઓ ને વચ્ચે લઈ આવવાનો છે અને શન્સ આ તો આવડશે, માત્રામાં, પ્રમાણમાં, બરોબર છે, ટકાવારી પ્રમાણ કેટલું લેવું એ. મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, ઉત્પાદનની પદ્ધતિ. તો ખાસ અહીંયા પણ છે મેન્યુફેક્ચરિંગ, બરોબર, ટેકનિક્સ આવી રીતે યાદ રાખવાનું છે. ચાલો, શું કહે છે? એક્સપર્ટ સે ધેટ, નિષ્ણાંતો કહે છે કે ધીસ માઇટ બી, આ સંભવતઃ એટલે કદાચ, ધ ઓનલી, એકમાત્ર કેમિકલ પ્રોડક્ટ, રાસાયણિક ઉત્પાદન છે that કે still using the same, એવી જ રીતે ઉપયોગમાં લેવાય છે. એજ ઓલ્ડ, શરૂઆતથી, આદિકાળથી. પ્રપોર્શન, એટલી જ માત્રામાં કે પ્રમાણમાં. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને ઉત્પાદનની પદ્ધતિ પણ. તો કે છે આ એકમાત્ર છે એ એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે તેની શરૂઆતથી છે એટલા જ પ્રમાણમાં, એટલે જે સંયોજનો અંદર છે એ ઉમેરવામાં આવ્યા છે એટલા જ પ્રમાણમાં રાખવામાં આવે છે. અને સેમ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, એટલે એવી જ રીતે બનાવટની પદ્ધતિથી છે એ હજુ ઉપયોગમાં લેવાય છે. આમાં કોઈ પણ પ્રકારના છે સુધારા વધારા કરાયા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા છે 2 પેરેગ્રાફ પૂરા થાય છે. ફટાફટ આજના 2 પેરેગ્રાફનું ગુજરાતીમાં ભાષાંતર જોઈ લઈએ. કે છે કે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે જનરલી બ્લેક પાવડર કે જે ફટાકડામાં છે વપરાતો મૂળભૂત પદાર્થ છે તેની શોધ ભારતમાં થઈ હતી. તો કે આનું કોઈ પ્રૂફ? તો કહે છે કે શુક્રાંતિ નામનો ગ્રંથ કે જે લગભગ 2000 વર્ષો કરતા પણ વધુ જૂનો છે, તેની અંદર છે એ આજના જે દારૂખાનાથી બનતા છે એ અસ્ત્રો છે, જેમ કે ગન અથવા પ્રક્ષેપાસ્ત્રો, એની જેવા જ પદાર્થોનો છે પુરાવો મળી આવ્યો હતો. છતાં પણ ચાઇનાના લોકોને છે એ બ્લેક પાવડર કે ગન પાવડર વિકસાવનાર છે એ ગણવામાં આવે છે. તેઓ એવું કહેતા હતા કે તેઓએ લગભગ 1000 વર્ષ કરતા પણ જૂના એ છે સમયગાળાની અંદર બ્લેક પાવડરની શોધ કરી નાખી હતી. અને આની માહિતી છે એ છેક આનું જ્ઞાન છે એ છેક પશ્ચિમના દેશો સુધી ફેલાતા તો છે એ 200 વર્ષ ઓછામાં ઓછા લાગી ગયા હતા. એ પણ 1242 ની અંદર એક અંગ્રેજી ભિક્ષુક રોજર બેકન છે એ આની બનાવટની રીત છે જાણી ગયો હતો. પરંતુ તે છે આને એક ઘાતક પદાર્થ છે સમજતો હોવાથી તેને આની બનાવટની પ્રવિધિ છે સાંકેતિક ભાષામાં લખી હતી. નેક્સ્ટ પેરેગ્રાફ,
કે છે કે સામાન્ય રીતે જુઓ તો બ્લેક પાવડર અને અથવા ગન પાવડર છે એ બનાવવાની પ્રવિધિ છે એની અંદર સદીઓથી કોઈ પણ પ્રકારનો ચેન્જ આવ્યો નથી. તે એક છે એ બારીક ભૂકાનું મિશ્રણ છે. કોનું ખાસ ધ્યાન રાખજો, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરનું. તેના 75% જેમ 15% જેમ 10% વજનના ટકાવારી પ્રમાણમાં. એટલે જો તમારે છે ગન પાવડર કે બ્લેક પાવડર બનાવવું હોય તો છે એના વજનના 75% છે પોટેશિયમ નાઇટ્રેટ, 15% ચારકોલ અને 10% સલ્ફર લેવું જોઈએ. આગળ કહે છે કે આ જ્યારથી બનાવવામાં આવ્યું ત્યારથી જ એક પરિપૂર્ણ મિશ્રણ છે. તે જેમ છે એની અંદર કોઈ પણ પ્રકારના સુધારા વધારા કે ફેરબદલ કરવાની જરૂર રહી નથી. કેટલાક વિદ્વાનો તો છે કે એવું માને છે કે આ માત્ર એક છે રાસાયણિક ઉત્પાદન એવું છે જેમની અંદર સંભવતઃ છે એની ઉત્પાદનની રીત કે એની માત્રા કે પ્રમાણમાં છે એ શરૂઆતના સમયથી કોઈ પણ પ્રકારની છે એ ફેરબદલી કરાઈ નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આજે લેક્ચર નંબર 2 પૂરો થાય છે. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.